અત્યારે અહીંયા આવતા રહ્યા હતા ને ટફન નાખી લીધું આ દુકાને અને છત્રી લઈ લીધી ફરી હોનાની હો જો ઉપર સિમ્બોલમાં મેં પોપટલાલ કે મેરા છાતા મેરા હું ગઈ તો સાગર કે આઈ મારા બાપ મારા તો હમ પૂરું થઈ ગયું કે હું તો ગઈ કીધું નહીં રોટલા આવડે જો યો પાયલે ફાકી ખાવા માંડી. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે બધાને ગુડ મોર્નિંગ રાધે રાધે. તો અત્યારે 8 વાગી ગયા ને અત્યારે કામે જાઉં ને મમ્મી હજી કામે ગયા, ડેલી બંધ થાય. મેં બ્લોગ ચાલુ કર્યો ને ત્યાં ફિલોને બાંધે છે ને નવી હખણા નો રે એટલે તમને જવાનું અરે જવાનું તો કઈ હમણાં જ જવાનું. હમણાં જવાનું કોણ ઉઠાય આમ જો હમણાં કેવું વાતાવરણ થઈ ગયું. હમણાં આવ્યો તો વરસાદ આવ્યો જ નહીં, છાંટા આવ્યો હતો. છાંટા આવતા હતા હમણાં થોડીક વાર પહેલાં, પણ હવે રહી ગયો. પાછો આવે ને રહી જાય એમ કરે. 2 વાર એમ કર્યું. હરખાઈનો તો પાણી ભર લે આપણે. હે હરખાઈનો વરસાદ આવી જાય તો પાણી ભર લો એમ કા પલાળું પડે ઈ જ ને. નથી પાણી આવ ખાલી બધું ખાલી બધું આ ખાલી જ છે આ તો એમ બેની 2 ટાંકી ભરી ટાંકો ઉપલો ખાલી. કેદુનો વારો હતો ખબર છે, બુધવારે વારો હતો તો ગુરુ ને શુક્ર 3 દી થઈ ગયા. હજી નથી. કેટલા દી થી હું 4 દી 5 દી કેટલા દી 3 દી પાણી ખાલી થઈ ગયું. 3 દી આવે તો ખાલી થઈ જાય. પેલા પેલી અઠવાડિયે આવતું પાણી, 7-8 દી કા 8 દી પાણી આવતું તોય હાલતું. અત્યારે 3 દી અને એમાં આવે છે તોય પાણી એકાત્રે આવે. એક દી આવે ને એક દી નો આવે, એક દી આવે એક દી નો આવે તોય પાણી પૂરું થઈ જાય. બોલો ચાલો ફેમિલી, હવે હે ને કામે આવેલા જઈને પછી પાછા આવીને મળશું. તો ફેમિલી વાગી ગયા છે 11:30 અને આપણે બનાવવાનું છે ભીંડાનું શાક. પણ ભીંડો તો લઈ હતા અને ભાગે લઈ લીધો હતો કેમ કે પાણી ભરી ભરીને ભૂખ લાગી ગઈ છે. હવે તો આપણે શાક બનાવી નાખી, રોટલી બનાવી નાખી અને હમણાં રેની છે આવી છે થોડીક વારમાં. એમ કીધું તું ફોન કર્યો હતો ને તો હવે ફટાફટ રાંધી નાખી. ફેમિલી હું અત્યારે ઘરે આવતો રહ્યો ને અત્યારે 12:30 વાગી ગયા ને પાયલ હે ને રાંધે. શું બનાવે? રોટલી એને શાક છે એનું. રોટલી બનાવી તો દેખાય છે કા નથી કેવું. હું તમને એને ખાવા ટાણે બતાડી દઈશ. પાણી આવ્યું પણ ભરાણું નથી. 1-2 વસ્તુ ભરાણું. કેટલું ભરાણું? બધું નથી ભરાણું. પીવાનું ને 3 ટાંકો ખાલી છે હજી આ ઉપલો અને આ કેરબા લઈ આવ્યા તો એ ભરાઈ ગયું. ના રેના અડધો ઓલો એક ભરાણો આમાં ભરાયો આ પૂરું થઈ ગયું તો એ ખાલી છે. હું તમને બહાર જઈને બતાડું. જો ફેમિલી આવું થઈ ગયું કારું ને આજ વરસાદ આવી છે. 2 અઠવાડિયા નથી આવતો ને આ પડે આમ કરે. હું કાકાનું બોલ અત્યારે છાંટા આવવા માંડ્યા હે. છાટા ઈ કહ્યું ને એવા ને એવા હવાને ચાલુ. હું આવ્યો ને તો આ વાહન થોડો પલળી ગયો હતો એટલે આવ્યા. રસ્તામાં આવતા વધારે આવતા આ ઘરમાં ન લાગે બાય આમ રોડ પર લાગે. ગાડીમાં આવતો એટલે વધારે લાગે. હાલો ફેમિલી, હવે નાહી લો ને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરશું. અમે ખાવા બેઠા ને તો મમ્મી અત્યારે આવી ગયા છે ને ખાવામાં છે ને ભીંડાનું શાક છે, રોટલી છે. જી તમને નો ભાવે કેમ નો ભાવે આવે જ ને હું કામ નો ભાવે. કેટલો હાવ નાવાનું તો 1 કેરબા જેટલો. તોય કેટલું ડોરું પાણી આવ્યું. હા ટાંકી કેવી ડોરી થઈ ગઈ. ટાંકો એટલો વરસાદનું ડોરું જાય છે સોમાન નો તો કેવું આવ્યું. સોમાન તાજ નો પીવાનું ફરી લેવાનું. મેં પેલા ઈ 2 ભર્યું ને પછી પીવાનું ભર્યું. મેં થોડું ખારું આવે ને અમે ગામમાં જઈએ છીએ. આજો અને પાયલ નહીં તો ભરે બુટ્યું. પંખો ન જતો હોય બંધ કરી દે. એ કેટલીક બાકી મારી બાકી છે બીજી થઈ ગયા હોય તો જબલા ભરીને રાખું ને એમ. અને સાગરીઓ આર્યો અને હું સાગરીઓ બે જાય છે ગામમાં ટફન નાખાવા મોબાઈલમાં. ભેગું કાંઈ ગિફ્ટ આપે છે તો 2 થઈ જાય કામ. આમાં ટફન નાખવાનું નથી. જે મોબાઈલ લીધો તે ટફન જ નથી નાખ્યું. કાંઈ નાખાય એટલે અત્યારે અહીંયા આવતા રહ્યા હતા ને ટફન નાખી લીધું આ દુકાને આ રેડ રોજ અને છત્રી લઈ લીધી. ફરી હોનાની હો જો ઉપર સિમ્બોલમાં ગોલ્ડ. ફેમિલી હવે ઘરે આવેલા જઈએ ને હવે કંઈ કામ નથી. આમાં ટફન નાખી લીધું. મમ્મીનો મોબાઈલ લઈ આવ્યો હતો પણ એમાં ટફનનું કંઈ મેળ ન આવ્યું એટલે આમાં નથી. આ છત્રી કેવી લઈ ગઈ? છત્રી કેવી લાગે ને ઈ બોલો
એટલે કેવી છે પંખો હે આમ જોઈ દે તો પંખા ન માર દેતી બિચારી. એટલી બધી નહીં થાય મારે એક કોઈ નાખતી નહીં કે હોનાનો ઉપર ખેંચ પછી નીકળશે હરિયો. પછી ખાસ કરતા નહીં કરશે પાંચ કરતા હું નીકળે તો ભલે ખુલી જાય શું થાય છે તને બેઠા મન માર દે એટલે આઈમાં હા દેખો દેખો આમ ઊંચી કરી દઈએ હમણાં ખબર છકરી સારી હે ટપ્પન ભેગી હો જો આ તો જીંકી હે આમાં તો દેખાવ ને આમ લઈ જતી હોય તો એ આમ રાખી પડે આટલી ઊંચી કેવી હે હવે છત્રી હતી નહીં ને એટલે હે હતી નહીં ને ને પોપટલાલ કે મેરો છાતા એમ. હવે આ છત્રી હે ને દિન રાત ભેગી જ રાખવાની પોપટલાલ ગોયણા એ બાબા બહુ ઓછી કાની બંધ થઈ જાય છે આ છે ને વાયર બાંધી દેના દોરા કામે જશે એમ ને બસ ભાગવું હે સરપંચજી તો જલ્દી આવી જાઓ હાલો ક્યારે આવીશ પાછો 9 વાગે 9 વાગે ખાઈ પીને પછી આવીશ ને હા તો ને ખાઈ પછી રમવા આવીશ. હા કેમ કે આવું વાતાવરણ થયું હજી કાંઈ વરસાદ જેવું થયું નથી આવું થઈ ગયું 4:30 થઈ ગયા અને હવે આપણે વિડીયો મૂકવાની તૈયારી કરવા માંડી કેમ કે અત્યારે વિડીયો મૂકી દઈએ આપણે એટલે 5 વાગે થઈ જાય તો ફેમિલી અત્યારે ચા બની ગયો છે ને આ બે ભૂત જોવે જો બે હોય તો જોઈ એકલા ન જો અમાર બેન માં કેમ હોય ને અમને બેન બીક લાગે બહુ ભૂલી ગયા મેં શું કીધું કમાડ બંધ કરી દે બારી બંધ કરી દે પછી આપણે જોઈએ ના ના પસંદ જ જાઉં પછી જોવાની મજા આવે તો હું ઘરે જાઉં તો હું હમણાં વઈ જાઉં બહાર કા શું થાય બીક લાગે હું બંધ અંધારે નહીં જવાનું આજ તો બુટિયું નથી ભરવાનું તો શું કામ જોવો હોય એમ ઈ ભૂતનું મોઢું ય નથી જોતા. ભૂત આવે ને તો આમ ફરી જાય. હવે ભૂતનું મોઢું તો જો કે ભૂત હે. ના ના એવું નહીં તો ભૂત જોવાનું શું કામનું ખાલી એમને એમ જોવાનું હોય કેમ બીવડાવે હે શું થાય હે કેમ આવે હે એટલું જ જોવાનું પણ આમ હાઉ કરતા તો તને ખબર કેમ પડે કે આમાં ભૂત કેવું હોય ના એક મેં હમણાં જોયું ગઢી ડોહી હે કાળા વાર વાળી ઈ તો અમે કીધું અમે જોયું હતું. હા. હમણાં આવી ને તો મેં જોયું સેલ્ફી નથી પડતી તે મને ધરાહરામ જોવડાવ્યું ને તો હું જોઈ ગઈ અને એટલે તો વઈ ગઈ હાટા હાટી એવું ન જો ડોહીને જોઈને. તો હું કામ જોશ બીક લાગે બાપા. તારી ઉપર પ્રેન્ક કરવો હે ભૂતનો એક નહીં દીનો હો મરી હા. કરો. જઈશ હું એકલી પણ હું કોઈ હા. પઠામ ગયો ને તો આને લઈ ગયા હમણાં ઓલો સાગરિયો આ કાલ પિક્ચર જોયું તું ને તાકે દીધું કે જલ્દી હાલો કે ભાભી જલ્દી હાલો એક વસ્તુ બતાવો કે હાલો તો ખરી જલ્દી મેં કઈક વાત કેવી છે તો હું ગઈ તો સાગર કે આઈ "અરે મારા બાપ મારે તો હવા પૂરું થઈ ગયું બંધ થયું કે હું તો ગઈ ને બે ધોરા દીએ બીવે રાતે બીવડાવે તો મરી જ જાય. મને એકવાર એવું કર્યું તો આને રાતે બીવડાવે. લાઈટ બંધ કરી દીધી બહાર થી બંધ કરી દીધું અને ફોન માં ગીત નું નતું આવતું સુરાયતા એટલે હું રોવા માંડી એવું વગાડે એટલે એ પોતાની હેઠે હંતાઈ ગયા નથી ને માગ કાઢ્યો એટલે કે બીક ન લાગે આપણને એમ જ કરવું હે એક પાછું કરવું હે. એમ નો મારે કોઈ દી કોઈ ની એ મસ્તી તમારે હવે મરી જાય direct ઉપર આ શું કરો રોટલા તને નથી આવડતું આવડે હે તો તમને આમ ન આવડે મેં પહેલી વાર જોયું થાબડી લોટલા સમજી ગયો. થાબડી રોટલા નામ હે અમારું કા આમ નામ પાડી દીધું બેય હા. અને દીદું ને રોટલા આવડે જો ખાલી હાથમાં નથી આવડતું એટલે ગમે એમ તોય કરી તો હાથમાં દે નથી કા ખાવા જ તમે જો. કર્યો ને ગોળ નક અત્યારની હા, છોકરી પછી ન છે આવે ને તાવડી નાખ દે આપણે ઊનું થઈ ને આવું શીખવું ક્યાંથી નહીં તો કે આઈ છે કેમ તમે ને જોઈ જોઈ એટલે આ કેટલો જાડો રોટલો થયો છે તો મેકો થાબડો આ રોટલો કેટલો થાબડો, જાડો થાબડો. પેલા લોટ ન કરે થાબડી નાખો નકરો લોટ જ છે લોટ જ ખવડાય છે દીદું તો બહુ નામ દીધો એને પણ ઢગલો કર નાખ્યો હતો ને એટલો મેં કીધું નહીં તો છેલ્લે એમ કરે. યો પાયલે ફાકી ખાવા માંડી ચોકલેટ ખાવ લોટામાં બે શું કરું તો ઉખડે નહીં નકર સમજા. મેં શું કર ખબર હે? આવડું મોટું પેલા આવું કર નાખ્યું ગોળ 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 પાટલી નાખીને રોટલી વણ નાખ્યો રોટલો ચોટી ગયો એટલે પાટલીમાં એટલે જ ન થાય એટલે તો આપણે લોટ નાખવું પડે. શું કરવું તો નકર તો ચોટ ફેમિલી ધીરે ધીરે છાટા આવ્યા થયા આયેલ હે ને ઉટ્યું ભરે બધા એમાં નવી ગયા બીજી નવી આવી એવી ક્યાં આ પીડી
આ હે ને આમાં મોટી નથી તો એમનો હેઠે મોતી આવે ને હમ. આની ઘણી એમાં મોતી નથી એમ મોતી ક્યાં લટકાડવાના હમ. મોતી ક્યાં લટકાડે એ તો પછી એની રીતે કરી નાખે જે કરવું એને. એમાં એને હે ને આવા જોઈ જા ગોળ ગોળ મીંડા રહ્યા ને એવા હમ. એ બે ડાયમંડ ની લાઈનો છે એટલે એમાં આનું આવે હમ. એમનમ છે આમાં કેટલા ડાયમંડ હે? 45 આ 45 ડાયમંડ લાગતા હશે તમને? 45 છે હમ. 45 છે 45? આમાં કેટલા લાગે મને શું ખબર. આમાં કેટલા ખબર હે 19 ડાયમંડ હે સાચું મન છે 19 ડાયમંડ. ફેમિલી ખાવામાં સેવ ટમેટાનું શાક ને છાશ ને રોટલા ને મરચા હે. મમ્મી ખાવા માંડ્યા. ભૂખ લાગી હે? ભૂખ લાગે મને વહેલી ખાઈ લઉં 8:30 વાગે. હા, મમ્મીની 8:30 વાગે ખાઈ પણ અમે અત્યારે 9 વાગે ખાઈ છે. વહેલું ખાવું હતું તો આ બુટી પડતી ભરાઈ ગઈ. બધી ભરાઈ. બધી 50 ભર રાખી કાલજી દેવાની છે ને હા, ઈ ઓલી નવી આવી તો બાકી જ છે. નવી આવે લેવા ના નથી પાડી. સોમવાર હાઈ છે દેવાની હવે પ્લાન જ નહીં કોઈ. શું સામે? તો કાલ નો દી તો છે હજી મેં એક જ જબલું લીધું બાકી બે તો આને બે દીધી કોમલ ભાભી ને નીતા ભાભી બે ને બે દીધા અને અહીં બાજુમાં જાગરણ હે. અહીં શેનું જાગરણ? ત્યાં પાડું વિષ્ણુ કહે કે ભરાઈ. મધ હરી. મત હરી મધ ખરી. તમને ખબર હોય કોમેન્ટમાં કહી હરી દેજો. મત ખાવાનું એમ કે કેતી દીધી હે? મધ ખાઈને પછી ખાવાનું. મધ અત્યારે આવા ટાઈમમાં કેમ મધ લેવા જાવ? વરસાદ મને મારે પૈસા નહીં. ડુપ્લિકેટ ને. ઓરિજિનલ કે છત્તા ઉપર મત ન કાઢવાનું હોય હા તમને ખબર હે કે નથી ખબર નહીં કોમેન્ટમાં કહી દે જાય. ગીત વાગે છે, ડિસ્કા કરે છે ને એવું કરે, જાગરણ કરે. ખબર હવા લગન છે એ નિશુ ને છે. નીસુ ને જયા પાર્વતી નું મત હરી બે હવે પાડતું લે નિશુ છે. ત્યાં નીસુ ને છે વાહ. પણ અત્યારે ત્યાં જઈ હતો નથી. માસી મારે. એ થોડાક દી આવતી રહેવાની છે. જલ્દી આવવાની ની નથી ખબર. ચાલો ફેમિલી હવે જમી લઈને પછી એને આપણું બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો આજ તો હે ને આખી રાત વરસાદ હે ને આવ્યા વગર હે ને રહે જ નહીં. કેમ કે ચાલુ ને ચાલુ એક ધારો ચાલુ ને ચાલુ જ છે. હજી ચાલુ જ છે. અમે ખાવા બેઠા ને પેલાનો ચાલુ હતો હજી ચાલુ ને ચાલુ જ છે. હા જો સવારનો ચાલુ છે કંટાળો લેવડાઈ દીધો સવારે જેટલો બધો નતો આવતો પણ અત્યારે વળી તો અત્યારે વહી તો હું તમને બહાર જઈને તમને બતાડું. જો ફેમિલી એટલો વરસાદ આવે જો પાણી થઈ ગયો ધીરે ધીરે ચાલુ ને આમ બધે. ફેમિલી આપણે હવે છે ને અંદર આવેલા જઈએ પગે ગારાવાળા થઈ ગયા. ફેમિલી છત્રી આવી ગઈ તો કંઈક થોડુંક આમ સારું થઈ ગયું છે. બહાર નીકળવું હોય તો વરસાદ ન આવે તો આને છે ને બહાર લઈ જવો પડે એટલે બહાર કાઢ્યો. છત્રી તો આ તું લઈ જઈશ છત્રી? તો કોણ તમે લઈ જાઓ હવે એવા હા લઈ જા લઈ આયો જા. પાણી તમારે બેસવા ન્યાય વરસાદ તો આવે જ છે. જા ફેમિલી અત્યારે બ્લોગનો હવે એન્ડ કરી નાખી કેમ કે વાગી ગયા 11:30 ને હવે સુઈ જાય. અહીંયા તો ગીત વાગ્યા તો નીંદર આવી જાય કેમ કે અહીંયા અંદર ઓછો અવાજ આવે. બાકી તમને બાયણું ખોલી બતાડું ને તો બાયણું બંધ કરી દઈએ ને તો સાવ ઓછો થઈ જાય. હાલો ફેમિલી હવે બ્લોગનો એન્ડ કરી નાખીને આશા કરું છું આ બ્લોગ તમને સારો લાગ્યો હોય ને તો શું કરવાનું? લાઈક સબસ્ક્રાઇબ કમેન્ટ કરી દેજો શેર કરી નાખજો કદી. શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો હા ફરી પાછા મળીએ કાલે નવા બ્લોગ સાથે. તો રાધે રાધે, જય માતાજી. થેન્ક યુ સો મચ વોચિંગ.